हेलो। હેલો. हाँ ચાલો બારે ભાઈ તમારો નંબર આપ્યો હતો. ભરત કાતરિયા વાત કરું અમરેલી થી. हाँ બોલો ને. એટલે મારે એમ કામ હતું કે છે ને બાવાજી છે જામકાથી. જામકાથી. હા બાવાજી નો છોકરો છો. બોલો ને. શું મારા નામ તમારું? ઘરવાળી છે હિતેશભાઈ રમેશભાઈ દુધરે છે. હા, હિતેશભાઈ દુધરેજ. બોલો હિતેશભાઈ. હા એમ કે મારા ઘરવાળી છે ને એ કોળીના છોકરાને લઈને વહી ગઈ છે ક્યારે? 27 તારીખે. 27 ડિસેમ્બરે. હા ને મૈત્રી કરાર એ લોકોએ કરી લીધા છે. હા. અને એવું ઊંધું છે તો અને મારે છે ને તો મમ્મી નથી પપ્પા નથી બરોબર. હા. અને એક ભાઈ છે ને એ અપંગ છે ને બે છોકરા 1.5 વર્ષનો એક છોકરો મુક્તિ ગઈ ને એક 6 વર્ષનો છોકરો એ મારી પાસે છે. એમ નહીં, એટલે મારી વાત સાંભળો. તમારી ઘરવાળી છે ને એ લોકો ક્યાંથી ટચમાં આવ્યા ભાઈ? ત્યાં ટસમાં એટલે એનો કોન્ટેક્ટ કેમ થયો? અરે કોન્ટેક્ટ એક બાવાજી હતો ને અમારે એને કરાવ્યો હતો. એ બાવાજી એનો કોન્ટેક્ટ કરાયો? હા એટલે કઈ ઈ રીતે એનો કોન્ટેક્ટ કરાયો? એટલે ઈ બાવાજી નો છોકરો હતો ને એને ભાઈ માનેલો હતો મારા ઘરવાળી. હા. એટલે એમાંથી બેન ભાઈ તરીકે વાત કરતા હતા ને તો ઈ વાવડી નો છે બાવાજી નો છોકરો. ના છોકરો લઈને વળ્યો ને ઈ વાવડી નો છે. હા, વાવડી ક્યાં આવ્યું? રૂખડ ભગત નું રાજુલા રાજુલા હા. તાલુકો. હા. ને એટલે એમાંથી કોન્ટેક્ટ છે ને એમાંથી વાતો કરતી હતી એટલે મેં એને કીધું એમ કે રેવા દે વાત નથી કરી હતી કે મારો ભાઈ છે ને વાત કરું ને એમ. એટલે પેલા એમ કહેતી હતી કે મારો ભાઈ. એટલે એમ ભાઈ બંધ છે મારો ભાઈ એમ નંબર આપ્યો છે મારો ભાઈ જેવો છે એમ બધાને કેતી છે એમને બધાને. એમ નહીં તો તમે વાત કરતા હતા, તમે એમ નહીં કે ભાઈ વાત કરે તો જાહેરમાં કરીને એકલી વાત કરતી હતી તમારી ઘરવાળી કે જાહેરમાં? જાહેરમાં કરતી હતી એટલે મારી સામે કરતી હતી વાત. મારી સામે વાત કરતી હતી પણ પછી સાહેબ એમાં હું કઈ આખો દીધો કઈ ઘેરે ન હોય. તમે શું કરો છો? હું છૂટક છૂટક મજૂરી કરું દાડિયા જાવ ને એવું બધું કરું. છે અને અત્યારે ઈ ક્યાં રહી છે બે? ઈ કઈ હતો પતો નથી ને ખાંભા છે ને કાલે રજૂ થવાના છે એવી વાત મળી છે તો વકીલ નો ફોન આવ્યો છે. મારા પટેલ ના ઓલામાં અમારી બેન ભાઈ નું હામું હામું કરેલું છે. એટલે પછી તમારી બેન ને શું સમજવાનું? એને પ્રોબ્લેમ નહીં થાય? હવે એને પ્રોબ્લેમ થાય એ વાત સાચી છે પણ હવે આપડે લીધે એને તો કઈ ન કરે ને કાંઈ આપડે વાંધો કરાય. નહીં ભાઈ. તો તમે એમાં ટૂંકમાં ફરિયાદ નોંધાવી હતી કે આ હા છોકરાને લઈને વહી ગઈ છે એવું લખાયું છે ને? હા સમજાઈ ગયું. તો હા પછી એ લોકો કેટલો ટાઈમ જો સત્ય એટલે એમ કીધું ને કે કાલે હાજર થાય તો તમે હાજર થાય તો હા કદાચ એમ કહે તો મારે નથી આવવું તો તમે શું કરશો? તો તમારે એક કામ કરવું પડે એમાં. હા તમારે પછી લગ્ન હક નો દાવો એની અનુસંધાને તમારે કેસ મારફતે કોર્ટની મારફતે લડવું પડે ભાઈ. હા, એટલે શું કરવાનું? તમારે માનો કે કદાચ આની કાની કરે કે મારે તો આની હારે જ જાવું છે અને મારે હા તમારે નથી આવવું, કદાચ મોટા ભાગે આવા દાખલા બનતા હોય. હા હા રેડી? હા એટલે તમારે એને એમ કેવું પડે પછી ત્યાર પછી તમારે એ બાળક છે 1.5 વર્ષનો છે ને એક બાબો? હા એક બાબો 1.5 વર્ષનો છે ને એક બાબો 6 વર્ષનો છે ને મૈત્રી કરારમાં લખાવેલું એવું છે કે નાના બાબાની 3 વર્ષ ઉંમર લખાવેલી મોટા બાબાની 9 વર્ષ ઉંમર લખાવેલી છે. હા, એ તો ભલે લખાવે એ તો એનું કઈ તો ગમે એ લખી નાખે, હા એનું કઈ હા ન હાલે. પણ હા તમારે પછી કાયદાની મેટરમાં કોર્ટની મારફતે ભાઈ વ્યવસ્થિત હાલવું પડે. કોઈ હા સમજાવે કેમ નથી તમારા બાવાજી સમાજમાં કોઈ એને કોઈ? ના ના એવું નથી સાહેબ કોઈ એને સમજાવી કે એમ નથી ઘરવાળી ને એવું છે. એટલે કોઈ એના મા બાપ ને તમે વાત કરી એના પિયરમાં? હા એના પિયરમાં મેં વાત કરીને. હા. હા તે લાકડી ખાઈની તો ઈ કે હવે અમે આવીશું અરે એમ એને કીધું છે ને કે અમે ઈ કે મનાવીશું એમ માને તો એમ બીજું તો હું એમ કે એટલે કેટલા ટાઈમ થી ઓલા છોકરા વાત કરતી હતી? છોકરાને વાત તો આમ તો વર્ષ દિવસ તા કરતી છે હો. વરસ દિવસ કરતી હતી તમને શંકા લાગી પછી એમાં થોડુંક આપણે તપાસે કરે ને બધો છૂટો દોર થોડો આપે. છૂટો દોર આપી દીધો તો છોકરા માં વિના ના થયા તમે બાય વિના થઈ ગયા ને ભાઈ. હા હા એટલે ભાઈ આ વર્ષ દિવસ થી વાત કરતી હતી તો આપણી ઘરવાળી વાત કરતી તો આપણને એટલું તો નોલેજ હોય કે નહીં એટલું ભલે હાવ મજૂરી થતો એનો મતલબ એવો થોડો છે બે બાળકો આપણે છે ને એમ થયો છે હા તો એટલી આપણે ધ્યાન રાખે ને કે 1 વર્ષથી આમાં ફેર પડી ગયો છે, આની વાતચીતમાં ફેર છે, આના ઘરમાં વ્યવહારમાં ફેર પડી ગયો છે. એટલે તો એમને આપણે સાહેબ જો એમને સાહેબ એવો કામમાં બધું ટસ હતું બધું ખાવા પીવાનું બધું ટસ એમ વ્યવહારમાં ટસ ને ખાલી છે ને વાત કરતી મારી હાજરીમાં પછી ખરાબ વાત થતી હોય એ તો મને કઈ ખબર હોય નહીં. ના પણ તમે ઈ જ કહું છું ને પણ તમારે વ્યવસ્થિત તપાસ તો કરાય કે આ કન્ટિન્યુ વાત ચાલુ છે તો એમાં ફેર પડી ગયો છે. એક હા તમારા ઈ તો ઘરવાળા તરીકે તમારી ફરજ બને ને ભાઈ પછી હા આવું થાય અને મૈત્રી કરાર ને સામેવાળો કુંવારો છે પરણેલો છે? કુંવારો છે. હવે કુંવારો છે એટલે આ બે છોકરાની માં છે લઈને વહી ગઈ રેડી.
હા તમારે તો કારણ એની તમે તો ઠીક હાલો કદાચ તમને બીજી બાય મળી જાય, છોકરાને તો બીજાને તકલીફ ને. હા હા રેડી. હા કોણ છે ખાંભા પીઆઈ પીએસઆઈ નામ આવડે છે? ના વડિયા સાહેબ કેવું કઈક છે. કાંઈ વાંધો નહીં, નંબર હોય તો મને નાખજો, એની જોડે હું કાલ વાત કરું, ત્યાંથી મને કાલ વાત કરાવજો તમે ખાંભા પોલીસ સ્ટેશન નથી. તમને હા. હા તો વાંધો નહીં. એના મા બાપ ને જોડે લેતા જજો, તમારા હાહુ ને હારા ને. અમારા હાહુ જ નથી, હારા છે. હા તો હારા ને લેતા જજો. તમારા હાળા છે? હા હાળા છે ને. હા, એને લેતા જજો. એને કે ઓલાને બિચારાને શું મોજું, તમારી બેન નું હામું હામું કરેલું તો હામું આયા ભાંગ્યું એટલે ઓલું પછી ખોટું ડખામાં પડશે ભાઈ. હા હા અને આવા જ બધા કેસ મોટા ભાગે આવે છે, હા એટલે શક્ય હોય ત્યાંથી મને વાત કરાવજો હો. એટલે એમને આમાં કઈ થઈ જાય? થઈ જાય એટલે એમાં એવું છે કે હવે ઈ મૈત્રી કરાર એને કરી લીધા છે, રેડી. એટલે મૈત્રી કરાર એટલે અડધો ઘરવાળો નથી, ઘરવાળી આમ ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં હા એની હારે ઈ રહે કે રિલેશનશીપમાં ટૂંકમાં સમજા, સંબંધમાં રહે કે. હા આ તમારી જેમ એનો ઘરવાળો ઓરિજિનલ નહીં, હા હા તમે સમજ્યા? હા એટલે કદાચ ઈ એમ કે મારે આની હારે જવું છે, મારા જેને પ્રેમ કર્યો એની હારે, તમે કહો ને કોળીનો છોકરો એની હારે, હા હા એટલે ત્યાર પછી આ મેટર તમારે કાયદાની બાબતમાં લડવું પડે. પણ આગળ શું થશે મને કાલ વાત કરજો, કાલે હાજર થવાના છે ને? હા હા તો કાલ મને વાત કરાવજો, તમારી ઘરવાળાને શક્ય હોય તો વાત કરાવજો હો. મારા ઘરવાળા તમને વાત કરાવું? હા હા તો વાંધો નહીં. હો. હા હા એ હારું. હા. હા હા